હાય ફ્રેન્ડ્સ, હું છું ઉમંગ ટેલર યુકે ટેટુસથી. આજે આપણી ટેટુ ઇન્ફોર્મેશન સિરીઝનો પહેલો એપિસોડ છે. રોજની જેમ આજે પણ આપણે તમે લોકોએ પૂછેલા સવાલોનો જવાબ આપીશું. તો આવી જ અવનવી સાચી માહિતી માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. ઘણા ક્લાયન્ટ આવતા હોય છે અને એમનો એક જ સવાલ હોય છે, ટેટુ બનાવ્યાને એકાદ વર્ષ પછી પણ તે ચામડી ઉપર કેમ ઉપસી આવે છે અથવા સોજો કેમ આવી જાય છે. આજે આપણે આની પાછળના મુખ્ય 3 કારણો વિશે વાત કરીશું. કારણ 1, સોયની ઊંડાઈ. આ સૌથી મહત્વનું કારણ છે. આપણી સ્કિનમાં ટોટલ 3 લેયર હોય છે. સૌથી ઉપરનું એપિડર્મિસ, વચ્ચેનું ડર્મિસ અને નીચેનું ફેટ લેયર. નિયમ પ્રમાણે ટેટુની ઇંક હંમેશા વચ્ચેના લેયર એટલે કે ડર્મિસ લેયરમાં જ સેટ થવી જોઈએ. ભૂલ ક્યાં થાય છે ખબર છે? જ્યારે કોઈ અનપ્રોફેશનલ આર્ટિસ્ટ ટેટુ કરતો હોય અને તે સોયને ચામડીમાં વધારે ઊંડી ઉતાર દે. જો ઇંક પ્રોપર લેયરથી નીચે જઈને ફેટ લેયરને અડી જાય ને તો ટેટુ હીલ થયાના ઘણા વર્ષો પછી પણ ચામડી ઉપર ઉપસેલી હોય એવું જ દેખાય. આમાં મશીનનો પણ બહુ મોટો ભાગ ભજ્યો છે. કોઇલ મશીન મેન્યુઅલ સેટઅપ પર ચાલે છે, એટલે જો આર્ટિસ્ટ કાચો હોય તો ભૂલ થવાના ચાન્સીસ વધી જાય છે. અને જ્યારે ટેટુ મશીન ફૂલ્લી ઓટોમેટેડ અને સ્મૂથ હોય, જેમ કે અમારા સ્ટુડિયોમાં હોંગકોંગથી ઇમ્પોર્ટ કરેલું મશીન પેન મશીન વાપરીએ છીએ, જે સ્કિન માટે એકદમ સેફ છે. કારણ નંબર 2, આફ્ટર કેર. ટેટુ કરાવ્યા પછી તેની કેર કેવી રીતે કરો છો તેના પર પણ આનો આધાર છે. દુનિયામાં ઘણા લોકો ટેટુ પર વેસ્લિન, પેટ્રોલિયમ જેલી કે વિટામિન A અને D જેવી ટ્યુબ લગાવવાની સલાહ આપે છે, પરંતુ આ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના કારણે ચામડીના છિદ્રો બંધ થઈ જાય છે. સ્કિન શ્વાસ લઈ નથી શકતી. ઘણા લોકોને તેનાથી રિએક્શન આવવાના અને ટેટુ ઉપસી જાય છે. એટલા જ માટે ટેટુ હિલિંગ માટે હંમેશા વેગન સર્ટિફાઈડ પ્રોડક્ટ અથવા પ્રોપર ટેટુ ક્રીમનો જ ઉપયોગ કરવો જોઈએ. કારણ નંબર 3, બદલાતું વાતાવરણ અને સ્કિન એલર્જી. ઘણીવાર વાતાવરણમાં અચાનક બદલાવ આવે છે ત્યારે સ્કિન રિએક્ટ કરે છે. તમે જોયું હશે, આખા ટેટુમાં કોઈ એક જ લાઈન કે એક જ ભાગ જ ઉપસી આવે છે, જ્યારે બાકીનું ટેટુ નોર્મલ હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે ટેટુનો એ ભાગ સીધો કલાકો સુધી તડકામાં રહ્યો હોય અથવા હીલિંગ સમયે ધૂળ માટીના કારણે ત્યાં માઇનોર ઇન્ફેક્શન થયું હોય. તો મિત્રો, જો તમે પણ ટેટુ કરાવવાનો વિચારતા હોય તો આ 3 વસ્તુ હંમેશા યાદ રાખજો. 1, નીડલ ડેપ્થ. 2, પ્રોપર આફ્ટર કેર. અને 3, વાતાવરણથી પ્રોટેક્શન. હું હંમેશા કહું છું, સસ્તું ટેટુ ક્યારેય સારું નથી હોતું અને સારું ટેટુ ક્યારેય સસ્તું નથી હોતું. એટલે જ હંમેશા આર્ટિસ્ટ અને સ્ટુડિયો સમજી વિચારીને પસંદ કરજો. જો તમે પણ તમારા માટે એક પરફેક્ટ અને સેફ પ્રીમિયમ ટેટુ કરાવવા માંગતા હોય તો આજે જ મુલાકાત લો યુકે ટેટુ સ્ટુડિયોની. અમારા સ્ટુડિયોમાં અમે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, સેફ્ટી પ્રોટોકોલ અને બેસ્ટ રોટરી મશીનનો ઉપયોગ કરીએ છીએ. તમારું મનગમતું ડિઝાઇન ડિસ્કસ કરવા માટે અમે નીચે આપેલા નંબર પર કોલ કે વોટ્સઅપ કરી શકો છો અથવા ડાયરેક્ટ સ્ટુડિયો પર આવીને મળી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ટેટુ લવર મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.